तो हलो मित्रों, तमने खबर है कि पोलीस कॉन्स्टेबल मॉडल पेपर की सीरीज अपनी चैनल पर चालू कर देवामां आवेली है। तो आज आपणे मित्रों पोलीस कॉन्स्टेबल मॉडल पेपर नंबर 45 जेना अंदर 60 प्रश्नों जीके आज आपणे भणीशुं। मित्रों तमने खबर है कि पोलीस कॉन्स्टेबल अंदर जो पार्ट 2 120 गुणनो पूछाशे मित्रों जीके नो, एना अंदर आ बधा प्रश्नों खूब ज काम आववाना छे, बरोबर। तो आ प्रकारेना विडियो बनाववाना अंदर घणी बधी मेहनत बनती होय छे, એટલે चेनल पर नवा होय तो चेनल ने सब्सक्राइब करी देजो અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। તમને ખબર છે મિત્રો કે પોલીસ કોન્સ્ટેબલની ડેટ ફાઇનલ થઈ ગઈ છે। 15/6/2025 રોજ તમારું પોલીસ કોન્સ્ટેબલનું પેપર લેવાઈ જવાનું છે મિત્રો। તો એના માટે મિત્રો અગાઉ આપણે 1 થી 44 આ મોડલ પેપર બનાવ્યા છે મિત્રો, એ બધા તમે જોજો અને તમારા મિત્રોને શેર કરી દેજો। અને હા, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આવા બધા મોડલ પેપર તમારા માટે આવતા રહેશે। तो चलो मित्रों આપણે પોલીસ કોન્સ્ટેબલ मॉडल पेपर नंबर 45 જેના અંદર 60 પ્રશ્નો આપણે સારી રીતે સમજીએ। હવે પહેલા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ખરીફ પાક કયા ઋતુમાં લેવાય છે। તો ચોમાસાની ઋતુના અંદર મિત્રો ખરીફ પાક લેવાય છે, બરોબર। હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે જાયદ પાક કયા ઋતુમાં લેવામાં આવે છે। તો જાયદ પાક જે છે મિત્રો એ ઉનાળાની ઋતુના અંદર લેવામાં આવે છે। હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે રવિ પાકમાં કયા પાક લેવામાં આવે છે। તો રવિ પાકના અંદર મિત્રો ઘઉં, કઠોળ, ચણા, વટાણા, બટાટા, મસૂર અને સરસવ આ બધા જે છે મિત્રો એ રવિ પાકના અંદર લેવામાં આવતા પાક છે, બરોબર। હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે ખરીફ પાકના અંદર કયા કયા પાક લેવાય છે। તો મગફળી, કપાસ, તલ, ડાંગર, મગ, અડદ, બાજરી, જુવાર, શેરડી, તુવેર અને મકાઈ આ જે બધા પાક છે મિત્રો એ ખરીફ પાકના અંદર લેવામાં આવે છે। તો જે આ બધા પ્રશ્નો છે મિત્રો એ ભૂગોળના પ્રશ્નો છે, બરોબર। અને ભૂગોળ જે છે મિત્રો એ તમારી પરીક્ષાના અંદર 10 થી 15 માર્ક્સના અંદર પૂછાઈ શકે છે, બરોબર। અને આ લેવલનું મિત્રો ભૂગોળ તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર રહેશે, બરોબર। વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને હા, આ વિડીયોની લિંક તમારા મિત્રોને પણ શેર કરી દેજો। હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે જાયદ પાકમાં કયા કયા પાક લેવાય છે। તો જાયદ પાકના અંદર મિત્રો તરબૂચ, દૂધી, કોળો, મરચા, ટામેટા, સૂર્યમુખી અને ફળો આ બધા જે છે મિત્રો જાયદ પાકો છે, બરોબર। હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે જાયદ પાકનું વાવેતર કયા માસમાં થાય છે। તો જાયદ પાકનું વાવેતર છે મિત્રો એ માર્ચના અંદર થાય છે, બરોબર, માર્ચ મહિનાના અંદર। તો જો મિત્રો કયા પાકનું વાવેતર કયા મહિનાના અંદર થાય છે ને, આ બધા ભૂગોળના પ્રશ્નો છે ને અગાઉની પરીક્ષાના અંદર પૂછાયેલા છે, બરોબર। અને મહત્વનું બાબત એ છે મિત્રો કે આ બધા પ્રશ્નો છે ને તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર 100% જોવા મળશે, તમે પેપર જોઈ લેજો। હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ખરીફ પાકનું વાવેતર કયા માસમાં થાય છે। તો જુલાઈ માસના અંદર મિત્રો આ ખરીફ પાકનું વાવેતર થાય છે। હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે રવિ પાકનું વાવેતર કયા માસમાં થાય છે। તો રવિ પાકનું વાવેતર છે મિત્રો એ ઓક્ટોબર માસના અંદર થાય છે, બરોબર, ઓક્ટોબર માસના અંદર। હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે જાયદ પાકની લણણી, યાદ રાખજો જાયદ પાકની લણણી કયા માસમાં થાય છે। તો જૂન માસના અંદર થાય છે મિત્રો। હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ખરીફ પાકની લણણી કયા માસમાં થાય છે। તો ઓક્ટોબર માસના અંદર થાય છે મિત્રો। હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રવિ પાકની લણણી કયા માસમાં થાય છે। તો એપ્રિલ માસના અંદર મિત્રો રવિ પાકની લણણી થાય છે, બરોબર। તો જોઈ લો મિત્રો 9, 10 અને 11 એ પ્રશ્નો છે મોસ્ટ ટાઈમ છે મિત્રો, ક્યારે પાક લેવામાં આવે છે અને ક્યારે પાક મિત્રો એની લણણી કરવામાં આવે છે। તો આ બધા પ્રશ્નો છે મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે। હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતનો પ્રથમ નંબરનો મુખ્ય ધાન્ય પાક કયો છે। તો ઘઉં જે છે મિત્રો એ ગુજરાતનો પ્રથમ નંબરનો મુખ્ય ધાન્ય પાક કહેવાય છે। હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઘઉંના ઉત્પાદન અને વાવેતરમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે। તો 7મા નંબરનું સ્થાન છે મિત્રો। ઘઉંના ઉત્પાદન અને વાવેતરમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે, 7મા નંબરનું। અને તમારા માટે મિત્રો પ્રશ્ન છે ઘણી બધી પરીક્ષામાં પૂછાયેલું છે। તો ઘઉંના ઉત્પાદન માટે મિત્રો પ્રથમ સ્થાન પર કયું રાજ્ય આવે છે, આવડતું હોય તો કોમેન્ટ જરૂરથી કરજો। હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઘઉંના પાકમાં થતા રોગો કયા કયા છે। તો આવા પણ પ્રશ્નો પૂછાઈ શકે છે। તો ઘઉંના પાકના અંદર મિત્રો
ઉગસુક થાય છે, ઘેરું, સુકારો, અનાવૃત, અઘારિયો. યાદ રાખજો મિત્રો, આ બધા જે છે ને મિત્રો એ ઘઉંના પાકના અંદર થતા રોગો છે, બરોબર. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાલ પ્રદેશમાં થતા ઘઉંના નામ જણાવો. તો ભાલિયા, દાઉદખાની અને ચાસિયા ઘઉં તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બધા છે ને મિત્રો એ ભાલ પ્રદેશના અંદર થતા ઘઉં છે, બરોબર. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાલ પ્રદેશ સિવાયના ઘઉંનું નામ જણાવો. તો હાંસિયા ઘઉં જે છે મિત્રો એ ભાલ પ્રદેશ સિવાયના ઘઉં છે, બરોબર. હાંસિયા ઘઉં, પેલા ચાસિયા હતા મિત્રો, યાદ રાખી લેજો. ચાંસિયા અને હાંસિયામાં ફરક હોય છે. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌથી વધુ ઘઉં ઉત્પાદન કરતા જિલ્લા કયા છે. તો અમદાવાદ અને મહેસાણા આ બે જિલ્લા એવા છે મિત્રો જે આગળ સૌથી વધારે ઘઉંનું ઉત્પાદન થાય છે. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં બીજા નંબરનો મુખ્ય ધાન્ય પાક કયો છે. તો ડાંગર જે છે મિત્રો એ ગુજરાતના અંદર બીજા નંબરનો મુખ્ય ધાન્ય પાક કહેવાય છે, બરોબર, ડાંગર. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડાંગરમાં થતા રોગો કયા કયા છે. તો ડાંગરના અંદર મિત્રો બ્લાસ્ટ થાય છે, પાનનો ઝાડ અને ગલત આંજીઓ. આ બધા જે છે મિત્રો ડાંગરના અંદર થતા રોગો છે. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાંથી સૌથી વધુ ડાંગનું વાવેતર ક્યાં થાય છે. તો આણંદ અને ખેડાના અંદર મિત્રો ગુજરાતના અંદર સૌથી વધુ ડાંગરનું વાવેતર થાય છે, બરોબર. ડાંગરનું વાવેતર થાય છે. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડાંગરના ફોતરામાંથી મળતું રસાયણ કયું છે. તો આનો જવાબ આવે છે મિત્રો ફર્ક્યુઅલ કહેવાય છે, બરોબર, જે પેટ્રોકેમિકલ્સમાં ઉદ્દીપક તરીકે વપરાય છે, બરોબર. ફર્ક્યુઅલ જે છે મિત્રો એ ડાંગના ફોતરામાંથી મળતું રસાયણ છે. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં બાજરીના ઉત્પાદન અને વાવેતરમાં પ્રથમ બનાસકાંઠા છે, આપણો બનાસકાંઠા મિત્રો, બરોબર. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાજરીમાં થતા રોગો કયા કયા છે. તો કુતુલ અને અરગટ. યાદ રાખી લેજો, કુતુલ અને અરગટ જે છે ને એ બાજરીના અંદર થતા રોગો છે. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાજરીના ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન કયા નંબરનું છે. તો 3જા નંબરનું છે મિત્રો બાજરીના ઉત્પાદનના અંદર ગુજરાતનું સ્થાન, બરોબર. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાજરી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે. તો જામનગરના અંદર આવેલું છે મિત્રો આ બાજરી સંશોધન કેન્દ્ર. બહુ મહત્વનો પ્રશ્ન છે મિત્રો, અગાઉ ઘણીવાર પૂછાયેલો છે. તો જુઓ મિત્રો, ભૂગોળના અંદરથી આવા લેવલના પ્રશ્નો પૂછાશે, બરોબર. એટલે વિડીયો ગમતું હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મકાઈમાં કયો રોગ જોવા મળે છે. તો મકાઈના અંદર છે મિત્રો પાનનો સુકારો અને નળ સારો. યાદ રાખજો. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મકાઈ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે. તો ગોધરા પંચમહાલના અંદર મિત્રો આ મકાઈ સંશોધન કેન્દ્ર આવેલું છે. તો મહત્વના જે પાક છે ને મિત્રો એના સંશોધન કેન્દ્રો છે ને ગોખી દેજો, જોડકા સ્વરૂપે પણ પૂછાઈ શકે છે, બરોબર. કારણ કે આ તમારું પોલીસ કોન્સ્ટેબલનું પેપર છે મિત્રો થોડું હેવી લેવલ ઉપર નીકળશે તો ખરું, બરોબર. એટલે આવા પ્રશ્નોની તૈયારી કરજો. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં સૌથી વધુ જુવારનું વાવેતર ક્યાં થાય છે. તો ગુજરાતના અંદર સૌથી વધુ જુવારનું વાવેતર છે ને ભાવનગરના અંદર એનું ઉત્પાદન થાય છે અને સુરતના અંદર, બરોબર. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કપાસના ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે. તો પ્રથમ સ્થાન છે મિત્રો. કપાસના ઉત્પાદનના અંદર ગુજરાતનું, બરોબર, પ્રથમ સ્થાન છે. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કપાસના પાકને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે. તો સફેદ સોનું તરીકે એને ઓળખવામાં આવે છે મિત્રો આ કપાસના પાકને, બરોબર, સફેદ સોનું. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં કપાસનું સૌથી વધુ વાવેતર ક્યાં થાય છે. તો ગુજરાતના અંદર કપાસનું સૌથી વધુ વાવેતર છે મિત્રો સુરેન્દ્રનગર અને વડોદરાના અંદર થાય છે. તો જો મિત્રો આ જે બધા પ્રશ્નો છે ને એનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. અને હા, આવા મોડલ પેપર તમારા માટે અવનવા આવતા રહેશે મિત્રો, બરોબર. એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમે જે આ મોડલ પેપરની સિરીઝ મિત્રો બનાવી છે 1 થી 44 મોડલ પેપર અગાઉ બનાવ્યા છે, આ 45મું છે, બરોબર. એ બધા મિત્રો તમે જોજો, તમારા મિત્રોને શેર કરી દેજો. અને તમારા જેટલા પણ પોલીસ કોન્સ્ટેબલના ગ્રુપ હોય એના અંદર પણ બધા આ મારા મોડલ પેપરની સિરીઝ મોકલજો મિત્રો, બરોબર. કારણ કે એ લોકોને પણ ફાયદો થાય.
હવે 42માં નંબરનો પ્રશ્ન સમજીએ કે શ્રેષ્ઠ કક્ષાનું કપાસનું ઉત્પાદન કયા પ્રદેશમાં થાય છે? તો કાનમ પ્રદેશના અંદર થાય છે, કાનમ પ્રદેશ. હવે 33માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મગફળીના ઉત્પાદનના ગુજરાતનું સ્થાન કેટલામું છે? તો પ્રથમ સ્થાન છે મિત્રો. મગફળીના ઉત્પાદનના અંદર ગુજરાતનું સ્થાન બરોબર પ્રથમ સ્થાને છે. હવે 34માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મગફળી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો જૂનાગઢના અંદર મિત્રો આ મગફળી સંશોધન કેન્દ્ર આવેલું છે. હવે 35માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મગફળીમાં કયા કયા રોગો થાય છે? તો ટીક્કા, ગેરુ અને ઉગસુક, આ જે બધા રોગો છે મિત્રો એ મગફળીના અંદર થતા રોગો છે. હવે 36માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં સૌથી વધુ મગફળીનું ઉત્પાદન ક્યાં થાય છે? તો જૂનાગઢના અંદર થાય છે મિત્રો મગફળીનું સૌથી વધુ ઉત્પાદન બરોબર, અને મગફળીનું સંશોધન કેન્દ્ર પણ જૂનાગઢ જ છે. હવે 37માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં સૌથી વધુ તમાકુનું ઉત્પાદન ક્યાં થાય છે? તો આનો જવાબ આવે છે મિત્રો ચરોતર પ્રદેશના અંદર. ગુજરાતના અંદર સૌથી વધુ તમાકુનું ઉત્પાદન થાય છે બરોબર, ચરોતર પ્રદેશમાં. હવે 38માં નંબરનો પ્રશ્ન સમજીએ કે તમાકુ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે? તો બીજું છે અને પ્રથમ છે મિત્રો આંધ્રપ્રદેશ છે બરોબર. તમાકુ વાવેતરના અંદર પ્રથમ છે મિત્રો આંધ્રપ્રદેશ છે અને આપણા ભારતનો બીજો નંબર આવે છે. હવે 39માં નંબરનો પ્રશ્ન સમજીએ કે તમાકુ કેવો પાક કહેવાય છે? તો તમાકુ જે છે ને મિત્રો એ ખરીફ પાક કહેવાય છે. જો મિત્રો આવા ડાયરેક્ટ પ્રશ્નો નીકળી શકે છે. હવે 40માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે ગુજરાતમાં સૌથી વધુ તમાકુનું ઉત્પાદન કરતો જિલ્લો ખેડા અને આણંદ, આ બંને જિલ્લા છે મિત્રો. હવે 41માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કર્કવૃત ગુજરાતના કયા ભાગમાંથી પસાર થાય છે? તો કર્કવૃત જે છે ને મિત્રો એ ગુજરાતના ઉત્તર ભાગમાંથી થાય છે બરોબર, ઉત્તરમાંથી પસાર થાય છે. તો 42માં નંબરનો પ્રશ્નનો મહત્વનો પ્રશ્ન છે, પરીક્ષાના અંદર આવી શકે છે બરોબર. તો પ્રશ્ન એ છે મિત્રો કે કર્કવૃત ગુજરાતના કેટલા જિલ્લામાંથી પસાર થાય છે? તો કર્કવૃત જે છે મિત્રો એ ગુજરાતના 6 જિલ્લામાંથી પસાર થાય છે, જેના અંદર મિત્રો આ બધા જિલ્લાઓ આવે છે કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી અને સાબરકાંઠા. આ 6 જે જિલ્લા છે ને મિત્રો એના અંદરથી કર્કવૃત પસાર થાય છે. તો જો મિત્રો આ બધા પ્રશ્નો તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો. તમને ખબર છે મિત્રો કે પોલીસ કોન્સ્ટેબલનું મોડલ પેપર નંબર 45મું છે, જેના અંદર આપણે 60 પ્રશ્નો ભણવાના છે. તો હાલ આપણે 42 પ્રશ્નો સમજ્યા છે. એના પહેલાં મિત્રો હું તમને જરૂરી માહિતી આપી દઉં છું કે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય મિત્રો તો તમારે પેપર કેવું પૂછાશે એ બધું તમારે જાણવું જરૂરી છે. સૌપ્રથમ તો મિત્રો 15/6/2025ના રોજ તમારું પોલીસ કોન્સ્ટેબલનું પેપર લેવડાશે. પોલીસ કોન્સ્ટેબલનું પેપર મિત્રો 200 ગુણનું પૂછાશે, જે પાર્ટ 1 અને પાર્ટ 2ના અંદર વહેંચાયેલું છે. પાર્ટ 1 જે છે મિત્રો 80 ગુણનો પૂછાશે મિત્રો, જેના અંદર રિઝનિંગ ડેટા ઇન્ટરપ્રિટેશન 30 ગુણના અંદર આવશે, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ 30 ગુણના અંદર આવશે, ગુજરાતી ભાષા કોમ્પ્રિહેન્સિવ 20 ગુણના અંદર. એટલે પાર્ટ 1 કુલ છે મિત્રો 80 ગુણનો પૂછાશે. તો 80 ગુણના અંદરથી મિત્રો પાસ થવા માટે 32 ગુણ ફરજિયાત લાવવાના રહેશે, એટલે 40% ગુણ ફરજિયાત લાવવાના રહેશે, નહીં તો તમે ફેલ થશો. હવે પાર્ટ 2 જે છે મિત્રો 120 ગુણનો હશે, જેના અંદર ભારતનું બંધારણ 30 ગુણના અંદર પૂછાશે, વર્તમાન પ્રવાહ, વિજ્ઞાન, ટેકનોલોજી, સામાન્ય જ્ઞાન એ 40 ગુણના અંદર પૂછાશે. પછી ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ, આ ભૂગોળના વિડીયો છે મિત્રો યાદ રાખજો. તો આ બધું છે ને મિત્રો 50 ગુણના અંદર પૂછાશે. તો પાર્ટ 2 જે છે મિત્રો 120 ગુણનો પૂછવાનો છે બરોબર. 120 ગુણના અંદરથી મિત્રો પાસ થવા માટે 48 ગુણ એટલે 40% ગુણ ફરજિયાત લાવવાના રહેશે, નહીં તો તમે ફેલ થશો. જે સ્ક્રીન ઉપર જોવા મળે છે મિત્રો એ પોલીસ કોન્સ્ટેબલનો અભ્યાસક્રમ છે બરોબર. લખી દેજો અને કયા વિષયના અંદર કયા ટોપિકના અંદર કચાશ છે મિત્રો એનો સોલ્વ કરી દેજો. હવે ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો, આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે, ત્યાં જઈને તમે મને જોઈન કરી દો, કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું. અને તમને ખબર છે મિત્રો કે પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો આપણે 2 પ્લેલિસ્ટ બનાવી છે. એક આ જે ચાલે છે મોડલ પેપરની, જેના અંદર 1 થી 44 મોડલ પેપર છે, એ ચેનલ પર જઈને પણ જોઈ લેજો, અથવા આ ટેલિગ્રામના અંદર આખી હું લિંક આપી દે બરોબર. અને બીજું પોલીસ કોન્સ્ટેબલના સ્પેશિયલ ટોપિક ઉપર વિડીયો બનાવે છે, જે ભારતનું બંધારણ છે, વિજ્ઞાન, ટેકનોલોજી, વારસો, ઇતિહાસ અને ભૂગોળ, એના પણ સ્પેશિયલ વિડીયો બનાવ્યા છે બરોબર. તો એનું પણ આખું પ્લેલિસ્ટ મિત્રો ટેલિગ્રામ ચેનલના અંદર મૂકી દે બરોબર. એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો. અને હા, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.
હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના કયા ડુંગર ઉપરથી કર્કવૃત પસાર થાય? તો કચ્છના નખત્રાણા તાલુકામાં આવેલો ધીણોધર ડુંગર જે છે ને મિત્રો એ ગુજરાતનો છે અને કચ્છના અંદર આવેલો છે, એના ઉપરથી કર્કવૃત પસાર થાય છે. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના કયા શહેર પરથી કર્કવૃત પસાર થાય છે? તો ગુજરાતનો મિત્રો આપણું ખબર છે પ્રાંતિજ ઉપરથી મિત્રો કર્કવૃત પસાર થાય છે. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના કયા મંદિર ઉપરથી કર્કવૃત પસાર થાય છે? તો તમને ખબર છે મિત્રો આ મોઢેરાનું સૂર્ય મંદિર જે છે મિત્રો એના ઉપરથી કર્કવૃત પસાર થાય છે. થોડું ટાઈપિંગ મિસ્ટેક છે એટલે કરેક્શન કરી લેજો, બરોબર. મોઢેરાનું સૂર્ય મંદિર. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતનું ઉત્તર દક્ષિણની લંબાઈ કેટલી છે? તો 590 કિલોમીટર છે મિત્રો આ ગુજરાતની ઉત્તર દક્ષિણની લંબાઈ. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતની પૂર્વ પશ્ચિમની લંબાઈ કેટલી છે? તો 500 કિલોમીટર છે મિત્રો ગુજરાતની પૂર્વ પશ્ચિમની લંબાઈ, બરોબર, 500 કિલોમીટર. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતની સાક્ષરતા કેટલી છે? તો ગુજરાતની સાક્ષરતા છે ને મિત્રો 79.31% છે, જે 2011ની વસ્તી ગણતરી મુજબ આ ડેટા છે, બરોબર. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત આંતરરાષ્ટ્રીય સરહદ કયા દેશ સાથે ધરાવે છે? તો પાકિસ્તાન સાથે ધરાવે છે અને 512 કિલોમીટરની સરહદ છે, બરોબર, યાદ રાખી લેજો. હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત આંતરરાજ્ય સરહદ કેટલા રાજ્યો સાથે ધરાવે છે? તો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સાથે. હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના કેટલા જિલ્લા મધ્યપ્રદેશ સાથે સરહદ ધરાવે છે? તો દાહોદ અને છોટાઉદેપુર આ બે જિલ્લા જે છે ને મિત્રો એ મધ્યપ્રદેશ સાથે મિત્રો સરહદ ધરાવે છે. તો બહુ મહત્ત્વના પ્રશ્નો છે મિત્રો. આ વિડીયો ગમતું હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના કેટલા જિલ્લાના રાજસ્થાન સાથે સરહદ ધરાવે છે? તો ગુજરાતના મિત્રો કેટલા જિલ્લા જે છે રાજસ્થાન સાથે સરહદ ધરાવે છે? એક છે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ. આટલા જે છે ને મિત્રો એ રાજસ્થાન સાથે સરહદ ધરાવે છે. હવે 53મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના કેટલા જિલ્લા મહારાષ્ટ્ર સાથે સરહદ ધરાવે છે? તો છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ. હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતનો કચ્છ જિલ્લો કેટલા કિલોમીટર દરિયા કિનારો ધરાવે છે? તો 406 કિલોમીટર મિત્રો આ છે ને કચ્છ મિત્રો દરિયા કિનારો ધરાવે છે, બરોબર, 406 કિલોમીટર. હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતનો સૌરાષ્ટ્ર વિસ્તાર કેટલા કિલોમીટર દરિયા કિનારો ધરાવે છે? તો ગુજરાતનો સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે ને મિત્રો એ 843 કિલોમીટર દરિયા કિનારો ધરાવે છે, જેના અંદર મોરબી આવી જાય, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર. આના અંદરથી પણ પ્રશ્નો આવી શકે છે, બરોબર. હવે 56મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતનો તળ ગુજરાત વિસ્તાર કેટલા કિલોમીટર દરિયા કિનારો ધરાવે છે? તો 351 કિલોમીટર મિત્રો આ ગુજરાતનો તળ ગુજરાતનો જે વિસ્તાર છે ને એ દરિયા કિનારો ધરાવે છે, બરોબર, 351 કિલોમીટર, જેના અંદર અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ આવી જાય છે. હવે 57મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતનો દરિયા કિનારો કેટલો છે? તો હમણાં ડેટા મિત્રો થોડો ચેન્જ થયો છે, બરોબર, એટલે થોડું કરેક્શન કરી લેજો, પણ આપણે હાલ પૂરતો મિત્રો 1600 કિલોમીટર છે, જેને 990 માઇલ તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. માઇલના અંદર 990 અને કિલોમીટર કહેતો 1600 કિલોમીટર. હવે 58મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત નિર્માણ સમયે કેટલા જિલ્લા બનેલા હતા? તો ગુજરાત નિર્માણ સમયે મિત્રો 17 જિલ્લા બનેલા હતા. કેટલા બનેલા હતા? 17 જિલ્લા. હવે 59મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં નવા નિર્મિત જિલ્લા કેટલા છે? તો 16 જે જિલ્લાઓ છે મિત્રો એ ગુજરાતના અંદર નવા નિર્મિત જિલ્લા કહેવાય છે, બરોબર. હવે મિત્રો આના અંદર થોડો વધારો ઘટાડો થયો છે, બરોબર. તમારા માટે મિત્રો એક મહત્ત્વની બાબત છે કે આ જે જિલ્લાઓ છે ને એના અંદર મિત્રો થોડું વધઘટ થતું હશે, એટલે ડેટા થોડો કરેક્શન કરતું રહેવાનું, બરોબર. હવે તમને ખબર છે કે પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર મિત્રો આ 45મું છે, જેના અંદર આપણે 60 પ્રશ્નો ભણવાના છે. તો 60મા નંબરનો પ્રશ્ન
આપણે સમજીએ કે ગુજરાતમાં હાલ કેટલા જિલ્લા છે. તો ગુજરાતના અંદર હાલ મિત્રો 33 જિલ્લા છે, પણ એક નવો બને છે મિત્રો, એટલા માટે હાલ 34 કહેવાય છે. બરોબર, એટલે આ ડિટેલ મિત્રો સ્પેશિયલ હું વિડીયો જ્યારે કરંટ અફેર્સના લાવીશ ને એના અંદર મિત્રો ડેટા આપી દે. બરોબર, એટલે આ પ્રશ્નનો મિત્રો પરફેક્ટ ડેટા જ્યારે કરંટ અફેર્સના હું વિડીયો લાવી એના અંદર કમ્પ્લીટ આપી દે. બરોબર, એટલે બેફિકર રહેજો. તો જો મિત્રો આ 60 પ્રશ્નો તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો, આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર લિંક આપી દે, ત્યાં જઈને તમે મને જોઈન કરી દો, કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું. અને તમને ખબર છે મિત્રો કે પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો આપણે 2 પ્લેલિસ્ટ બનાવે છે, એક મોડલ પેપરની સિરીઝ હાલ જે ચાલુ છે એ, અને જે સ્પેશિયલ વિડીયોની સિરીઝ. બરોબર, બંનેના પ્લેલિસ્ટની લિંક મિત્રો મૂકી દે. બરોબર, કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે. અને હા, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર.